ચાલો એક વિચારથી શરૂઆત કરીએ. ધારો કે એક ફિલ્મ બને છે, પણ એ માત્ર મનોરંજન માટે નથી, એ એક હથિયાર છે. કેવી હશે એ ફિલ્મ? ચાલો એ કાલ્પનિક દુનિયામાં એક નજર નાખીએ. તો આ ફિલ્મનું નામ છે માની લો ઓપરેશન ભવનદાર, અને એનો હીરો છે એક ભારતીય જાસૂસ. એનું કામ શું? પાકિસ્તાનમાં ઘૂસીને એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવો. આ એક એવું મિશન છે જ્યાં એક નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણો જાસૂસ દિવસ રાત એક કરીને માહિતીના નાના નાના ટુકડા ભેગા કરે છે. એક એક કરીને પોતાના ઉપરી અધિકારીઓને મોકલે છે, અને પછી એને એક એવી ખબર મળે છે જે આખા ખેલને પલટી શકે છે. એકદમ નિર્ણાયક ચેતવણી. સમય હાથમાંથી સરકી રહ્યો છે, પણ આખરે જાસૂસને સફળતા મળે છે. એકદમ શ્વાસ થંભાવી દે એવા ફોન કોલમાં એ ચોક્કસ વિગતો આપે છે. તારીખ 14 ફેબ્રુઆરી 2019, સ્થળ પુલવામા, અને નિશાન આપણો લશ્કરી કાફલો. એને લાગે છે કે બસ દેશ મચી ગયો, પણ પછી આવે છે 14 ફેબ્રુઆરી. સિનેમા હોલમાં અંધારું છે, અને અચાનક પડદા પર પુલવામા હુમલાના અસલી ફૂટેજ દેખાય છે. એ ક્ષણે ફિલ્મ અને હકીકત વચ્ચેની જે પાતળી ભેદરેખા હતી એ ભૂસાઈ જાય છે. જાસૂસ ગુસ્સાથી ઉકળી ઉઠે છે. એ જવાબ માગે છે. આટલી પાક્કી ખબર હતી તો પણ આવું થયું કેવી રીતે? અને એના બોસનો જે જવાબ આવે છે એ કોઈ બોમ્બ વિસ્ફોટથી ઓછો નથી. એક એવો જવાબ જે ઇશારો કરે છે કે દુશ્મન બહાર નહીં પણ અંદર જ છે. અને પછી ક્લાઇમેક્સ આવે છે. એક જૂના ધૂળ ખાતા રૂમમાં આપણા જાસૂસના હાથમાં એક ઓડિયો રેકોર્ડિંગ આવે છે. એમાં જે અવાજ છે એ દેશના વડાપ્રધાનનો છે, અને એ કોની સાથે વાત કરી રહ્યા છે? પાકિસ્તાની જાસૂસી સંસ્થાના વડા સાથે. અને એમના શબ્દો, એ તો દેશ સાથેના સૌથી મોટા વિશ્વાસઘાતની કહાણી છે. ખબર છે, આ બધું કાલ્પનિક હતું, એક ફિલ્મની વાર્તા. પણ જરા વિચારો, શું થાય જો કોઈ અસલી ઘટનાઓ, અસલી દુર્ઘટનાઓનો ઉપયોગ કરીને આવી જ કોઈ વાર્તા બનાવે? એની પાછળનો ઈરાદો શું હોઈ શકે? બસ હવે આ કાલ્પનિક વાર્તાને અહીં જ મૂકીએ અને હકીકતની દુનિયામાં પાછા ફરીએ. આપણે જે કાલ્પનિક ફિલ્મ ભવનદારની વાત કરી, એ ખરેખર તો એક વાસ્તવિક ફિલ્મ ધુઆંધાર પર કરવામાં આવેલી ટીકાનું ઉદાહરણ છે. સોર્સનું કહેવું છે કે આ એક એવી ફિલ્મ છે જેણે હકીકત અને કલ્પનાને એવી રીતે ભેળવી દીધી છે કે સાચું શું છે એ સમજવું મુશ્કેલ બની જાય. તો આ કેવી રીતે થાય છે? ચલો પહેલું ઉદાહરણ લઈએ. ફિલ્મમાં બતાવ્યું છે કે રહેમાન ડાકેત નામના ગુંડાને એક ભારતીય એજન્ટે માર્યો હતો. પણ હકીકત શું છે? સોર્સ એ સમયના સમાચાર બતાવે છે, જેમાં સાફ લખ્યું છે કે એ પોલીસ એન્કાઉન્ટરમાં મરાયો હતો. ક્યાંય કોઈ ભારતીય એજન્ટનો ઉલ્લેખ સુદ્ધા નથી. એટલે અહીંથી જ હકીકત સાથે છેડા શરૂ થાય છે. અને આ તો બસ શરૂઆત છે. સોર્સ મુજબ આ એક રીત બની જાય છે. ફિલ્મ શું કરે છે? એ પહેલાં કોઈ સાચી ઘટના લે છે, જેમ કે નકલી નોટોનો મુદ્દો કે પછી 26/11નો હુમલો. પછી એ સાચી ઘટનાની અંદર પોતાના મનગઢંત પુરાવા વગરના દાવાઓ ભરી દે છે, જાણે કે સત્યના પાયા પર જૂઠાણાનો મહેલ બનાવવામાં આવી રહ્યો હોય. તો ચાલો હવે જોઈએ કે આ બધું મળીને કેવી રીતે એક પ્રોપેગેન્ડાની પ્લેબુક અથવા કહો કે એક ફોર્મ્યુલા બનાવે છે. સોર્સ એને કઈ રીતે સમજાવે છે એના પર એક નજર કરીએ. સુસાન સોન્ટાગનું આ વાક્ય ઘણું બધું કહી જાય છે. એમનું કહેવું છે કે પ્રોપેગેન્ડા ત્યારે જ સૌથી વધુ અસરકારક અને એટલે જ સૌથી વધુ ખતરનાક હોય છે જ્યારે એને એકદમ સરસ રીતે રજૂ કરવામાં આવે. મતલબ કે જ્યારે એ એટલી સારી રીતે બનેલી ફિલ્મ હોય કે આપણે એના પર સવાલ કરવાનું જ ભૂલી જઈએ અને વાર્તામાં ખોવાઈ જઈએ. સોર્સ આને ડોગ વિસલિંગ નામની ટેકનિક સાથે જોડે છે. આનો મતલબ શું? આ એક એવો ઇશારો છે જે સામાન્ય લોકોને સમજાય નહીં, પણ એક ચોક્કસ ગ્રુપના લોકો તરત પકડી લે. જેમ કે ફિલ્મમાં વિલેન હિન્દુસ્તાન મુર્દાબાદ નથી બોલતો, પણ ધાર્મિક નારા લગાવે છે. આનાથી એક ચોક્કસ વર્ગને નિશાન બનાવી શકાય છે, અને બાકીના લોકોને એનો ખ્યાલ પણ નથી આવતો. સોર્સ આને મજાકમાં નિંજા ટેકનિક કહે છે. ટીકાકારોથી બચવાની રીત. સ્ટેપ 1, કોઈ સાચી ઘટના પકડો. સ્ટેપ 2, એમાં પોતાની મનગઢંત વાતો ઉમેરી દો. સ્ટેપ 3, જો કોઈ પકડી પાડે તો કહી દો, અરે આ તો ખાલી ફિલ્મ છે, ફિક્શન છે. અને સ્ટેપ 4, જો એનાથી પણ કામ ન ચાલે તો કહી દો, અમે તો સાચી ઘટનાઓથી પ્રેરણા લીધી છે. બસ આ 4 પગલામાં જવાબદારીમાંથી છટકી જવાનું.
તો સ્રોત ફિલ્મના આ નેરેટિવને કેવી રીતે તોડે છે, એની સામે તથ્યો અને આંકડાઓ મૂકીને. ફિલ્મે એવો ઇશારો કરે છે કે જાણે સરકારને કોઈ ચેતવણી જ નહોતી મળી, પણ હકીકત શું છે? સોર્સના કહેવા મુજબ પુલવામા હુમલા પહેલા 1 કે 2 નહીં પણ પૂરી 11 વખત અલગ અલગ ઇન્ટેલિજન્સ વોર્નિંગ્સ આપવામાં આવી હતી. તો પછી અસલી સવાલ એ નથી કે ચેતવણી હતી કે નહીં, અસલી સવાલ એ છે કે એ ચેતવણીઓ પર કાર્યવાહી કેમ ના થઈ. જુઓ, ફિલ્મનો પ્રયાસ એક ચોક્કસ સરકારને દેશદ્રોહી સાબિત કરવાનો છે, પણ સોર્સ યાદ અપાવે છે કે ઇન્ટેલિજન્સ ફેલિયર કોઈ એક સરકારના સમયમાં નથી થયા. યાદ કરો, કંધાર વિમાન અપહરણ, કારગિલ યુદ્ધ, મુંબઈ પર 26/11નો હુમલો, ઉરી હુમલો અને પછી પુલવામા. આ બધું અલગ અલગ સરકારોના રાજમાં થયું છે. મતલબ કે આ કોઈ એક પક્ષની નહીં પણ આખા સિસ્ટમની સમસ્યા છે. અને પેલી ડોગ વિસલિંગવાળી વાત યાદ છે? એનો જવાબ આપવા માટે પણ સોર્સ એક ચોંકાવનારો આંકડો સામે મૂકે છે. એક વિડીયોનો હવાલો આપીને કહેવાય છે કે ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા જે લોકો પકડાયા છે એમાં 80%થી પણ વધારે લોકો બિન મુસ્લિમ છે. આ આંકડો ફિલ્મના એ છુપા ઈરાદા પર સીધો સવાલ ઊભો કરે છે. આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. સોર્સ પૂછે છે કે જ્યારે મનોરંજનના નામે આવો ગંભીર સંદેશ આપવામાં આવે તો એની જવાબદારી કોની? ફિલ્મ બનાવનારની તો ઠીક, પણ એમાં કામ કરતા કલાકારોનું શું? સોર્સ એક બહુ ધારદાર સરખામણી કરે છે. શું કલાકારો ફક્ત ભાડે રાખેલા ટટ્ટુ જેવા છે, જેમનું કામ ફક્ત પૈસા લઈને બોજ ઉઠાવવાનું છે, વિચારવાનું નહીં? કે પછી સમાજ પ્રત્યે એમની પણ કોઈ જવાબદારી ખરી? અને હિંસાની વાત કરીએ તો સોર્સ એક નવો જ શબ્દ વાપરે છે, વાયોલેન્સ કોરિયોગ્રાફી. એટલે કે હિંસાને એટલી સ્ટાઇલથી શૂટ કરવામાં આવી છે જાણે કોઈ ડાન્સને કોરિયોગ્રાફ કરવામાં આવ્યો હોય, મ્યુઝિક સાથે, સ્લો મોશન સાથે. આનાથી શું થાય? હિંસાની જે અસલ ભયાનકતા છે એ ગાયબ થઈ જાય છે અને એ માત્ર એક મનોરંજનનું સાધન બનીને રહી જાય છે. પણ આંગળી ખાલી ફિલ્મ બનાવનારા ઉપર જ નથી ચીંધાતી. સોર્સ આ સવાલ આપણી સામે પણ ઊભો કરે છે. આપણને આવું બધું જોવામાં મજા કેમ આવે છે? શું કોઈની પીડા, કોઈનું દુઃખ આપણા માટે મનોરંજન બની ગયું છે? આ સવાલ થોડો અઘરો છે, પણ વિચારવા જેવો તો છે જ. અને છેલ્લે સોર્સ ફિલ્મના ડિરેક્ટરને એક બહુ સીધી અને કદાચ સૌથી કઠોર ચેતવણી આપે છે. એ કહે છે કે તમારો વારસો પણ હિટલરની ફેવરેટ ફિલ્મમેકર લેની રિફનસ્ટાલ જેવો જ રહી જશે. લેની રિફનસ્ટાલ જેણે પોતાની કળાનો ઉપયોગ નાઝી પ્રોપેગેન્ડા ફેલાવવા માટે કર્યો હતો. આ એક બહુ મોટો ઐતિહાસિક સંદર્ભ છે જે બતાવે છે કે કળા જ્યારે હથિયાર બને છે ત્યારે કેટલું નુકસાન કરી શકે છે. તો આ આખી વાતનો સાર શું? કોઈ સહેલો જવાબ નથી. આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને છોડી દે છે. દેશભક્તિ બતાવતી કળા અને રાજકીય પ્રોપેગેન્ડા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. એ રેખા ક્યાં દોરવી? અને એનાથી પણ મોટો સવાલ, એ રેખા દોરશે કોણ? ફિલ્મ બનાવનાર, સરકાર, કે પછી આપણે પોતે જે આવી ફિલ્મો જોઈએ છે?